આજે ફરી પાછા આવી ગયા છે કાલુપુર ફ્રૂટ માર્કેટમાં। અમારે જવાનું છે શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે। તો આ છે કાલુપુરનું ફ્રૂટ માર્કેટ અને હવે જઈએ છીએ કાલુપુર શાકભાજી માર્કેટમાં। તો મિત્રો કાલુપુર શાક માર્કેટમાં શું ભાવ ચાલે છે, કેવું શાકભાજી મળે છે તે તમને બધું બતાવશું આગળ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે તો સાંજ પડી ગઈ છે, અત્યારે જઈએ છે શાક લેવા માટે કાલુપુર શાકભાજી માર્કેટમાં। આજે તો થોડુંક લેટ થઈ ગયું છે એટલે બહુ ટ્રાફિક નથી। નહીં તો આ રોડ ઉપર તો બહુ જ ટ્રાફિક હોય। आई गई कालुपुर शाकभाजी मार्केट। लंगड़ा केरी 70 का किलो। आटलो ट्राफिक है। 40 रुपया किलो, पेला 50 અને 50 ના 1.5 કિલો। આ લીંબુ છે 50 રૂપિયાના કિલો અને આ મરચાં છે 60 રૂપિયાના કિલો। આદુ 100 રૂપિયાનું 500। આ બટાકા છે 50 રૂપિયાના 2.5 કિલો, 100 રૂપિયાના 5 કિલો અને ડુંગળી છે 100 રૂપિયાની 2.5 કિલો। મોંઘી થઈ ગઈ જો, 40 રૂપિયાની કિલો થઈ ગઈ। અને નાની 80 રૂપિયાની 2.5 કિલો। માર્કેટમાં આવ્યા તો ખરીદી કરવા, ખરીદી કરીએ। पतलो सरगो है 80 रुपया किलो, गवार 120, कारेला 80 रुपया किलो, अंडा है 60 रुपया और दूधी 40 रुपया किलो, रवैया 40 रुपया किलो है 60 रुपया किलो और रवैया काका 40 रुपया, अड़वी 60 रुपया किलो और वटाणा 120 रुपया किलो। એવું બધું છે। શાકભાજીની ખરીદી કરી લીધી। આજે તો કંઈ વધારે બહુ શાકભાજી લેવાનું નહોતું, લેવાનું છે લઈ લીધું છે શાક માર્કેટ આગળ। તો જો હવે જઈએ છે ઘરે। શાક માર્કેટમાંથી શાકભાજી લેવાઈ ગયું છે। ₹140 ना किलो बाबू पोचा है 200 रुपया, 80 ना 500। अमेरिकन मकाई है 50 रुपया 2 किलो है 100 रुपया किलो और आ 260 रुपया किलो। ड्रेगन भैया 150 रुपया किलो। शाकभाजी लई लीधुं है, हवे जईए छे घरे। तो मित्रों आजनो विडियो सारो लाग्यो होय तो विडियो ने लाइक जरूर थी करजो, अमारी चेनल ने सब्सक्राइब पण करजो अने घरे जईने हालो हवे बनावी नाखीए फटाफट रसोई। अने आ विडियो जोवा माटे थैंक यू फॉर वॉचिंग मित्रों। मित्रों आज तो छे जो गरमा गरम रोटलानो प्रोग्राम। રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે અને અહીંયા બને છે બાજરાના રોટલા। तो मित्रों जे आज है काठियावाड़ी भाणु, રીંગણા બટાકાનું શાક અને બાજરીના રોટલા, છાશ, ડુંગળી અને આ જો આ ઘરે રોટલા। રોટલો ખાવાની બહુ મજા આવે પણ ગરમી બહુ હતી ને એટલે બહુ રોટલા નતા ખાતા, પણ વરસાદ થઈ ગયો ને એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું। રોટલો ખાવાની મજા આવે મિત્રો, ઠંડી સિઝનમાં વધારે આવે, ગરમીમાં તમે બહુ ના ખાઈ શકો રોટલો, કારણ કે રોટલો આમે ગરમ અને ગરમીમાં વધારે ગરમ પડે। પણ તમે ચોમાસામાં, વરસાદમાં કે પછી શિયાળામાં ખાઓ તો આનો મજા જ કંઈક અલગ છે। અને વરસાદની સ્પીડ જોવો જો રોટલો બનાવવાની સ્પીડ જોવો જો।
બની ગયો. આ રોટલો તૈયાર થઈ ગયો આપણો. જો પછી કેટલા વર્ષથી રોટલા બનાવે છે? બહુ નાના હતા ત્યારથી બનાવીએ. અને આ જો કેટલા 10મા ધોરણથી બનાવે છે રોટલા? એની પહેલાં એની પહેલા 8મા ધોરણથી. એ કંઈ યાદ નથી. 8મા 9માંથી તો બનાવતા જ જો. સરસ. તો મિત્રો આ ગરમા ગરમ રોટલો હાથે જેમ ઉઠાવો, આવો ફૂલવો, નાની માના ખીર છે. આ જો વોર્નિંગ તો બધા કરતા હશે મિત્રો, આ હાથેથી બનાવેલા ગોળ રોટલા. અત્યારે કોઈને ગોળ રોટલી થતી નથી આજના જમાનામાં. ના ના એવું નથી. બધાને લગભગ આવડતા હોય. શહેરમાં ન ખાતા હોય એટલે ન આવડતા હોય. બાકી ગામડામાં તો બધાને રોટલા બનાવતા આવડતા જ હોય. એકદમ મસ્ત. આ રોટલા તો શું છે, મસ્ત મોટા મોટા જાડા ને મસ્ત ને નહીં. ઈ રોટલા એક રોટલા ખાધા ધરાઈ જઈએ. એક રોટલા તો આપણે તો ખાઈએ ન હજી. એવડા મસ્ત રોટલા હોય. એ રોટલાની મીઠાશ અલગ હોય ચૂલાના રોટલા. બાકી કે રોટલા બી કેટલાના હોય? બાજરીના હોય, જવારના હોય, મકાઈના હોય, નહીં? અમે તો મિત્રો બાજરાના જ બનાવ્યા છે રોટલા. મકાઈ જુવારનું ચલણ ઓછું છે અમારી ત્યાં, બનાવતા જ નથી મકાઈ જુવારમાં. બાકી ઘઉં અને બાજરો. બાજરો સરસ છે. જો રોટલાની ઢાંકણી ખોલીને નહીં, પૂડિયો. અને પૂડિયો કહીએ અમે. પોપડી. આવા પૂડિયા તૈયાર મળે છે. એ વિદેશમાં છે. ખબર આપણે દુકાનમાં જોઈએ તો આ રોટલાના પૂડિયા છે ને એ મળે છે અત્યારે બજારમાં. હવે પેકિંગ થઈને વેચાય. તો મિત્રો જમવાનું થઈ જાય એટલે હવે તમને બતાવીશું કે કેટલા રોટલા બનાવ્યા છે, કેટલા કઢ્યા છે. જમવાનું થઈ ગયું છે તૈયાર. અને જો સરસ મજાનું દેશી ભાણું ખાવાનું છે અત્યારે. રાતના રોટલા અને શાક. જો બતાવું શું બનાવ્યું. આમાં છે રીંગણા બટાકાનું શાક રસાવાળું, બાજરીના રોટલા સરસ મજાના, અને આ છે વિદિશા માટે રોટલી, આ છે પપૈયાનો સંભારો અને મરચાં. પાપડી કાઢવાની બાકી છે હજી. છાશ. અને આ છે ડુંગળી. આ ડુંગળી છે ને હાથેથી ભાંગી અને પછી લીધેલી છે. ને આ ડુંગળી જોઈને મને છે ને મારા પપ્પા યાદ આવી ગયા. કારણ કે અમે નાના હતા ને ત્યારે જમવા બેસતા ને તો પપ્પા હાથેથી ડુંગળી આમ ભાંગી એની અંદરથી બધું પાણી નીચોડી અને પછી અમને આપતા. મજા આવે આ ડુંગળી ખાવાની. સુધારીને એના કરતાં આ ડુંગળી ખાવાની વધારે મજા આવે. તીખી હોય ને તો તીખાશે બધી નીકળી જાય જો ડુંગળીમાંથી આવી રીતના કરીએ ને તો ચલો બધાય દેશી ભાણું ખાવા. અને આ છે પાપડી ભાવનગરીવાળાનું. એકદમ સરસ આવે છે આનું ફરસાણ. જો અહીંયા એડ્રેસ લખેલું છે, લેવું હોય તો કોઈને. ઘી કાંટા બહુ જ મસ્ત આવે છે. જાન પાપડી ગાંઠિયા એકદમ સરસ. જો કેવી સરસ છે પાપડી. તો ચલો જો આવું બધું છે જમવાનું. જમી લઈએ.